બગસરા એસટી ડેપો દ્વારા બગસરાથી રાજકોટ તરફ જતા રૂટ આડેધડ બંધ કરી દેવામાં આવતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। ઉપરાંત પરિક્રમાના સમયમાં બગસરાથી એક પણ એક્સ્ટ્રા બસ મૂકવામાં ન આવતા લોકો હેરાન થયા હતા। બગસરા એસટી ડેપો દ્વારા લોકોને હેરાન કરવા માટેનું બીડું ઝડપી લીધું હોય તેવું ફલિત થઈ રહ્યું હોવાના આક્ષેપો મુસાફરો દ્વારા લગાવવામાં આવ્યા છે। તેમજ બગસરાથી રાજકોટ જવાના સવારથી લઈ સાંજ સુધીના સંખ્યાબંધ રૂટ કોઈ પણ જાહેરાત વિના અચાનક બંધ કરી દેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો મુસાફરો દ્વારા કરવામાં આવ્યા હતા। તો આવી ઘોર બેદરકારી દાખવતા અધિકારીઓ ઉપર ઉચ્ચ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે। હું પ્રવીણભાઈ માધવભાઈ કામરિયા બોલું છું। એસટી ડેપો બગસરા ડેપોની અંદર લોકલ બસ 7 વાગ્યાની ટાઈમને ઉપરથી બસ 40 થી 50 પેસેન્જર બગસરાના કંડક્ટર ન હોવાના કારણેથી બસ કેન્સલ કરવામાં આવેલી છે। તો લોકોએ શા પણ ગુનો કરેલો છે આની તાત્કાલિક તપાસ કરવી જોઈએ। ક્યાં કારણસર ઉપરવાળ નથી। જો સ્ટાફ ન હોય તો આપણે એસટી ડેપો બંધ કરવાની જવાબદારી આપણી આવે છે। જો આપણા મુખ્યમંત્રી આવા ધારાસભ્ય હોય અને બગસરા ડેપોની તપાસ કરી અને આપ શ્રી આગળનું કામ કરો તો એ આપણી માટે બરોબર ને। આમ કે અમારો વિકાસ હવે લોકો તમને કહો કે ભૂખ્યા તરસ્યા વહેલા 6 વાગ્યાના નીકળ્યા હોય અને 8 વાગ્યાની ડેપોની બસ અંદર ન ઉપડે અને સામાન્ય માણસો ન હોય એટલે બસ ડેપોની અંદર ઉપડવી ન જોઈએ। એ કોની જવાબદારી હોય છે? આપણે શ્રી થોડુંક આની અંદર તપાસ કરી અને મને ખુલાસો આપો અને આ બાબત કરી અને તાત્કાલિક જાણ કરો તમે આપશ્રી।